તો આગળની કથામાં શ્રી સુખદેવજી મહારાજ, આહા, સુખદેવજી મહારાજનું નામ આવે એટલે એકદમ રોમાંચ થઈ જાય. બોલે સુખદેવજી મહારાજ કી જય. તો આવી રીતે આગળની કથામાં સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ, પઠન અને મનનમાં તત્પર રહે તે મુક્ત થઈ જાય. આ ભાગવતનો રસ સ્વર્ગલોક, સત્યલોક, કૈલાસ અને વૈકુંઠમાં પણ નથી. તેથી હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આનું ખૂબ પાન કરો અને આને કદી છોડશો નહીં. અને આગળની કથામાં સુતજી મહારાજ કહે કે શ્રી સુખદેવજી જ્યારે આમ કહેતા હતા ત્યારે જ તે સભાની વચ્ચોવચ્ચ ભક્ત પ્રહલાદ, બલિરાજા, ઉદ્ધવજી, અર્જુન વગેરે બધા પાર્ષદો સહિત ત્યાં સાક્ષાત હરિ પ્રગટ થઈ ગયા. બોલે ભગવાન દ્વારકાધીશ કી જય. ભગવાન પ્રગટ થઈ ગયા અને ત્યારે દેવર્ષિ નારદે ભગવાનની અને એમના ભક્તોની યથાયોગ્ય પૂજા કરી. ભગવાનને પ્રસન્ન જોઈ દેવર્ષિએ તેમને એક વિશાળ સિંહાસન પર બેસાડી દીધા અને સૌ તેમની સામે સંકીર્તન કરવા લાગ્યા. તે કીર્તન જોવા માટે શ્રી પાર્વતી સહિત મહાદેવ શિવજી મહારાજ અને પરમપિતા બ્રહ્માજી પણ ત્યાં આવ્યા. કીર્તનનો આરંભ થયો. ભક્ત પ્રહલાદજી પોતે ચંચલ ગતિના સ્ફૂર્તિલા હોવાને કારણે કરતાલ વગાડવા લાગ્યા. ઉદ્ધવજીએ ઝાંઝ વગાડી. દેવર્ષિ નારદ વીણા ધ્વનિ કરવા લાગ્યા. સ્વર વિજ્ઞાન, જ્ઞાન વિદ્યામાં કુશળ હોવાને કારણે અર્જુન રાગ આલાપવા લાગ્યા. ઇન્દ્ર ભગવાન મૃગત વગાડવાનું શરૂ કર્યું. સનકાદી ઋષિઓ વચ્ચે વચ્ચે જયઘોષ કરતા રહ્યા. આ બધાની આગળ સુખદેવજી મહારાજ જાત જાતની અંગભંગી કરી અને ભાવ બતાવવા લાગ્યા. આ બધાની વચ્ચે પરમ તેજસ્વી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નટોની જેમ નાચવા કૂદવા લાગ્યા. આવું અલૌકિક કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન થયા. આમ કહેવા લાગ્યા કે હું તમારી આ કથાથી અને આ સંકીર્તનથી ઘણો પ્રસન્ન છું. તમારા ભક્તિ ભાવે અત્યારે મને પોતાને વશ કરી લીધો. તેથી તમે મારી પાસેથી કોઈ ઉત્તમ વરદાન માંગો. આવી રીતે ભગવાનના આ વચન સાંભળી બધા લોકો ઘણા પ્રસન્ન થઈ ગયા. પ્રેમ ભીના ચિત્ત અને મનથી ભગવાનને કહેવા લાગ્યા, હે ભગવાન વાસુદેવ, હે દ્વારકાધીશ, અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય આ સપ્તાહ કથા થાય ત્યાં આપે આ પાર્ષદો સહિત અવશ્ય વધારવું. અમારો આ મનોરથ પૂર્ણ કરો. ત્યારે ભગવાને તથાસ્તુ કહી અને ભગવાન દ્વારકાધીશ અંતર્ધ્યાન થઈ ગયા. બોલે દ્વારકાધીશ કી જય.